હેલો એવરીવન. તો ફ્રેન્ડ્સ, તમે જામુન શોર્ટ્સ અને જામુન ચુસ્કી તો ટ્રાય કર્યા જ હશે. તેની રેસીપી ઓલરેડી મારી ચેનલ ઉપર આપેલી છે. તો આજે આપણે નવી રેસીપી ટ્રાય કરશું, જામુન મોજીતો. તો તેના માટે આપણે 250 ગ્રામ જામુન લઈ લેશું અને તેના આ રીતે ઠળિયા કાઢીને પલ્પને અલગ કરી લેશું. પલ્પને મિક્સર જારમાં એડ કરશું. ટેસ્ટને બેલેન્સ કરવા થોડી સુગર એડ કરશું, થોડો ચાટ મસાલો એડ કરશું, બ્લેક સોલ્ટ અને વ્હાઇટ સોલ્ટ એડ કરશું. જો તમને થોડો ટેંગી ટેસ્ટ પસંદ હોય તો ફોદીનો અને લેમન જ્યુસ પણ એડ કરી શકો છો. થોડા આઈસ ક્યુબ એડ કરીને તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું. સાથે સાથે આપણે 100 ગ્લાસીસ પણ રેડી કરી લેશું. તેના માટે આપણે 100 ગ્લાસીસના એજીસ ઉપર લેમન જ્યુસ લગાવીને તેના ઉપર બ્લેક સોલ્ટ અને વ્હાઇટ સોલ્ટ લગાવી દેશું અને આ રીતે તેને આપણે જામુનના પલ્પથી ફિલ કરી લેશું. ત્યારબાદ આપણે મોટી સાઇઝના 2 ગ્લાસીસ લેશું અને તેમાં પ્લેન સોડા એડ કરશું. તમે પ્લેન સોડાની જગ્યાએ સ્પ્રાઇટ પણ લઈ શકો છો. ત્યારબાદ ઝડપથી આપણે તૈયાર કરેલા જામુન્સના શોર્ટ્સ એડ કરી દઈશું. તો તૈયાર છે આપણો જામુન મોજીતો. એન્જોય.